નમસ્કાર મિત્રો, હું કુમાર કિશન મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તમે મારી પાછળ લાઈટ તો બંધ થઈ ગઈ, પણ જે રાઈસ જોતા હશો તે છે ખંભાળિયાનો મેળો। અત્યારે હું ખંભાળિયાના મેળામાં આવ્યો છું। આવવામાં થોડું લેટ થયું, કેમ કે ઘરેથી મોડા નીકળ્યા હતા ને આવતા રખડતા આવ્યા તો થોડું લેટ થઈ ગયું। 11:15 થયા તો લાઈટ બધી જે રાઈસની લાઈટ છે તે બધી બંધ થઈ ગઈ છે। તો પણ એમ થયું કે ખાલી એમને બંધ રાઇડ્સ નો તમને જે લોકેશન છે, કઈ કઈ રાઇડ શું છે તે હું તમને બતાવી દઉં। તો ચાલો એક વખત મેળામાં જે નાના સ્ટોલ છે તે બધા અત્યારે ખુલ્લા છે। મોટી રાઇડ્સ બધી બંધ થઈ ગઈ છે, 11:15 થયા છે તો, અને લાઇટો પણ બંધ થઈ ગઈ। તો મેળો કેવો છે કેવો નહીં નીચેથી તમને બતાવી દઉં। અહીંયાની રાઇડ્સ ની વાત કરું તો ઘણી બધી રાઇડ્સ છે। મેન અહીંયા મંદિર છે, મંદિરના આખો ગ્રાઉન્ડમાં આખો મેળો થાય છે। ફરતી ખૂબ મોટું ગ્રાઉન્ડ છે અને એન્જોય કરવાની ખૂબ મજા આવે એવું છે, પણ મારે આવતા થોડું મોડું થયું છે, નહીં તો લાઈટો બંધ થઈ ગઈ। શરૂઆતમાં જ મોતનો કૂવો છે, હું એન્ડમાંથી શરૂઆત કરું છું। ત્યારબાદ હોળી છે, પછી એક નવી રાઈડ છે તે તમને હમણાં ત્યાં નજીક જઈને બતાવું। આ રાઈડ ની વાત કરતો તો બે બાજુ બેસી શકે ને બે વિરુદ્ધ દિશામાં ફરે એવું કઈક આખી રાઈડ। ત્યારબાદ મોતનો કૂવો, એ પછી હોળી, મોટું ચકડોળ એ બધું દેખાય છે। તો નીચેની દુકાનો છે ત્યાં થોડું તમને કન્ટિન્યુ કેમેરો રાખીને બતાવી દો। અહીંયા તારીખની વાત કરું તો આજે 6 તારીખ છે। 6 તારીખે મેળાની શરૂઆત થઈ છે, જે તારીખ 9 તારીખ સુધી ચાલુ રહેશે। તો જે આ મેળો છે, મેળામાં આવવા માંગતા હોય તો રાતે વહેલા સંધ્યા તાણે આવી જાવ, કેમ કે 11 વાગે તો લગભગ બધું છે તે બંધ કરાવવા માંગે છે। પછી બ્રેક ડાન્સ છે, બ્રેક ડાન્સ પછી પાછું બ્રેક ડાન્સ છે, હોળી છે, ઘણી બધી રાઈડ છે। જે આ બાજુ આખી લાઈન મેં તમને બતાવી એવી જ લાઈન સામેની બાજુ પણ છે। જો સામે સ્ટોલ છે, અહીંયા 60 રૂપિયામાં કોઈ પણ આઈટમ હોલસેલ નું છે। ત્યારબાદ ઘણી બધી દુકાનો, રમકડા અને બ્યુટી પાર્લર ની દુકાનો છે। સામે રાઈડ છે, બાજુમાં ટોળા ડીશ છે, બ્રેક ડાન્સ છે, એના રાઇડ્સ પણ ઘણી બધી છે। અહીંયા આવો તો મજા આવે એવું છે। ખંભાળિયા પોરબંદર થી લગભગ 100 કિલોમીટર થાય છે। તો આવો કઈક આખો મેળો છે, તો ચાલો મેળામાં આટો મારીએ। ખાસ તો જે કોઈ મિત્રો ખંભાળિયા થી જોતા હોય, ખંભાળિયા મેળો કરવા આવતા હોય, એ મિત્રો વિડીયો જોતા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો, કારણ કે આજે તો મારે આવવામાં લેટ થયું છે। મારે તમારે થોડી મદદની જરૂર છે, તો મને તમે કોમેન્ટ કરીને હેલ્પ કરી શકતા હોય તો કોમેન્ટ કરજો। મારા નંબર પણ વિડીયોમાં ઉપર લોગોમાં આપેલા છે, તો એમાં સીધું મને વોટ્સએપ પણ તમે કરી શકો છો। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો। કઈ સજેશન હોય તો કોમેન્ટ કરી શકો છો, અને યુટ્યુબ ચેનલ કુમાર કિશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, આવા જ અલગ અલગ કન્ટેન્ટના વિડીયો જોવા માટે। તો આપણે આજે આ વિડીયો ચાલુ રાખશું। આખો એક વખત આટો મારી લઈએ કે આખો મેળો કેવો છે કેવો નહીં। ગ્રાઉન્ડ ખૂબ મોટું છે। સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે જેમ પોરબંદરમાં થાય છે એવો સાંસ્કૃતિક પ્રોગ્રામ તો નથી થતો, પણ રાઇડ્સ અહીંયા ઘણી બધી છે। પણ અત્યારે બેડ લક કે બધી રાઇડ્સ બંધ થઈ ગઈ છે। સ્ટોલ ખૂબ લાંબી 3-4 હાલ સ્ટોલની છે। તો થોડી ઉપર છેલ્લી ઝલક બતાવી દઉં તમને। ટેડી જોઈ લે કેટલું મસ્ત લાગે। ટેડી જોઈ લે કેટલા મસ્ત, આમ સોફ્ટ। જોય ટ્રેન નાના બાળકો માટે। આ આખી બીજી લાઈન છે। તો એક સાઈડ તમે સ્ટોલ છે ખરીદી કરવા માટે, અને બીજી સાઈડ આખી ખાણીપીણી। ટૂંકમાં જે ચકડોળની લાઈનમાં આપણે આવ્યા તો એ આખી લાઈન સ્ટોલની, રમકડાની એની આવી જાય, ને બીજી સાઈડ ખાણીપીણી। તો અત્યારે પણ 11:30 થયા છે, તો ભીડ જ એમના મટલી એટલી છે। મિકી માઉસ આકર્ષણનું કેન્દ્ર। મેળો હોય ને રાધેશ્યામ ના ગોલા ન હોય એવું તો ન બને।
તો રાધે શ્યામના ગોલા ને સામે આખી માર્કેટ છે તો થોડી આટો માર લઈએ. તો બહુ કઈ બોલતો નથી, આખું માર્કેટ છે તો થોડી નજર ફેરવી લઈએ આપણે. તો અહીંયા ક્યાં છે બીજી લાઈન પર પૂર્ણ થાય છે. પોરબંદર જેટલું તો મોટું ગ્રાઉન્ડ નથી, પણ ગ્રાઉન્ડ આમ મીડિયમ સાઈઝ નો છે, તમે મેળાની એન્જોય કરી શકો એવું ગ્રાઉન્ડ છે. તો હવે ત્રીજી લાઈનમાં કોઈ એક સાઈડ રાઇડ્સ છે ને એક બાજુ દુકાનો છે ખાણીપીણીની. આપણા પ્રોટેક્શન માટે પોલીસ બંદોબસ્ત. કોઈ પણ મેળામાં હોય જ છે. તો સામે આ મંદિર બતાવજો તો આ ભાઈના બાપનું મંદિર બતાવજો. અને અહીંયા આખી રાઈડની લાઈન છે. આ રાઈડ પણ અત્યારે બંધ થઈ ગઈ છે. થોડું આગળ જઈને આખી ગલી છે તો ત્યાં એક સાઈડ રાઈડ ને એક સાઈડ દુકાનો છે તે આખું છે. તો તે તમને બતાવી દો આખી રાઈડ. બીજા મિત્રો છે તે અભ્યાસ કરે છે. તો આવું કંઈક આખો મેળો છે. હવે વચ્ચેની જે રમકડાની જે સ્ટોલ ખાણીપીણી છે તે તમને બતાવી દઉં. અને પ્રખ્યાત ભેળ કચ્છી દાબેલી આ જે આખી લાઈન છે તે ખાણીપીણીની લાઈન છે. તો ફરી એક વખત પાછું કહું છું કે ખંભાળિયાથી જે કોઈ પણ મિત્રો જોવે છે તો મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મારે આપનું થોડું કામ કે આપ મારી મદદ કરી શકો છો. તો બસ સામે નાના બાળકોના ભૂકા ટેકરા મારવાના છે. આપની એક મુલાકાત એટલે કાયમીની સંભાળનું બની રહેશે. તો યાદ રાખો ફક્ત એક જ નામ છેલ્લે હોળી છે. હોળી આખો જે મેળો છે તે પૂરો થાય છે. આમ ટોપિયું તો નથી